दोस्तों दरेक विद्यार्थी मित्रों ने गुड आफ्टरनून। આજે આપણે જીપીએસસી ની જે પણ આપણી લેક્ચર સિરીઝ ચાલી રહી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રિલેટેડ લેક્ચર સિરીઝ ઇન્ડિયન પોલિટી ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને, એની અંદર આજે આપણે ટોપિક જે સમજવાના છે એ ટોપિકમાં પ્રથમ દેખીશું સંસદને લગતા મહત્વના શબ્દો કે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાતા જે શબ્દો છે, સત્ર બોલાવવા, સત્ર બંધ કરવા, આનાથી આગળ ગૃહની કાર્યવાહીને સ્થગિત કરવી એટલે કે એડજોર્નમેન્ટ, સાઇનિડાઈ એ વગેરે શબ્દો વિશે વિસ્તૃતમાં ખ્યાલ મેળવવાના છે. સેકન્ડ આજનો આપણો ટોપિક રહેશે એ રહેશે સંસદની દૈનિક કાર્યવાહી. તો આજના આપણા મુખ્ય આ બે ટોપિક રહેશે, સંસદને લગતા મહત્વના શબ્દો જે આપણા રૂટીનમાં આવી રહ્યા છે, એક્ઝામમાં પૂછાય છે એ અંગે, અને સેકન્ડ મહત્વનું કહી શકાશે સંસદની દૈનિક કાર્યવાહી. તો દોસ્તો વધારે સમય ન લેતા આગળ વધીએ છીએ એ પહેલા નાનકડી એક મહત્વની એનાઉન્સમેન્ટ દેખી લેશો. આપણી વેબ સંકુલની એપ્લિકેશન પર અલગ અલગ કોર્સ અવેલેબલ છે જે તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે. સ્માર્ટ કોર્સ તમને દેખવા મળી રહેશે, પ્લાનર કોર્સ તમને દેખવા મળી રહેશે, ક્લાસરૂમ કોર્સ પણ તમને દેખવા મળી રહેશે. વિદ્યાર્થીઓ તમને બધાને ખ્યાલ છે સ્માર્ટ કોર્સની અંદર દરેક ફેકલ્ટીએ વિસ્તૃતમાં અહીંયા પોતાના સબ્જેક્ટ જે છે એ કમ્પ્લીટ કર્યા છે, સાથે સાથે પ્રોપરલી ટેસ્ટ વગેરે અહીંયા તમને સરળતાથી દેખવા મળશે. પ્લાનર કોર્સની અંદર દરેકને ખ્યાલ છે કે ડે વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ પ્રોપરલી પ્લાન સાથે લેક્ચર શેડ્યુલ વગેરેની અંતર્ગત ટેસ્ટ સિરીઝ વગેરે ડે બાય ડે પ્રોપરલી લેવાઈ રહ્યું છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો. અને ક્લાસરૂમ કોર્સની વિશેષતા તમને ખ્યાલ છે કે તમે ઘરે બેસીને જે ઓફલાઈન ક્લાસ અહીંયા ચાલી રહી છે એના રેકોર્ડેડ ફોર્મની અંદર તમને અહીંયા લેક્ચર મળી રહેશે. ચલો, આશા રાખું છું તમે આનો લાભ લઈ શકો છો પ્રોપરલી. હવે આપણે આગળ વધીએ છીએ આપણા ટોપિકની અંતર્ગત, અને એ આપણો ટોપિક એટલે કે કહી શકાશે અહીંયા સંસદને લગતા મહત્વના શબ્દોને પહેલી પ્રાથમિકતા આપી રહ્યા છે. આપણો ટોપિક છે સંસદના બંને ગૃહ એટલે આપણને ખ્યાલ છે કોનો સમાવેશ થશે, રાજ્યસભા અને લોકસભા. આ બંને ગૃહ જે છે, આ બંને ગૃહની અંદર ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દો ટોટલ અહીંયા ચર્ચા 5 મહત્વના શબ્દોની કરવાની છે, જે પૈકી હાલની પરિસ્થિતિમાં પહેલા 2 શબ્દો એક સાથે લઈ રહ્યો છું. પહેલો શબ્દ આપણને સરળતાથી દેખવા મળશે સમનિંગ. ગુજરાતી અર્થઘટન રહેશે લોકસભા રાજ્યસભાના સંદર્ભમાં સત્ર બોલાવવા. જ્યારે બીજો મહત્વનો શબ્દ લખી રહ્યો છું એ રહેશે પ્રોરોગેશન, અને આ પ્રોરોગેશન એટલે કે કહી શકાશે લોકસભા રાજ્યસભાના સત્ર બંધ કરવા. ઇંગ્લિશ વર્ડ્સ ખાસ ધ્યાન રાખવા. સમનિંગ સત્ર બોલાવવા, પ્રોરોગેશન સત્ર બંધ કરવા. એનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ એ છે કે ઘણીવાર ઉચ્ચારણમાં સંપૂર્ણ ગુજરાતી ન આપતા ઇંગ્લિશ વર્ડ્સનું ઉચ્ચારણ લખીને આપી દે છે. તો એ સમયે તમને ખ્યાલ હોવો જોઈએ કે હા, સત્ર બોલાવવા એટલે કે સમનિંગ, સત્ર બંધ કરવા એટલે કે પ્રોરોગેશન. અને બંનેની અંદર જ્યારે તમને સત્તા પૂછે છે ત્યારે ધ્યાન રાખશો, બંનેની અંતર્ગત સત્તા અહીંયા ભોગવી રહ્યા છે રાષ્ટ્રપતિ. સત્તા કોની પાસે છે સમનિંગ પ્રોરોગેશન માટેની? રાષ્ટ્રપતિ. માટે તમને વારંવાર સાંભળવા મળશે કે સત્ર શરૂ થવાના હશે એના એક ચોક્કસ સમય પહેલા, અઠવાડિયું 10 દિવસ પહેલા ન્યૂઝમાં આપણને તારીખ દેખવા મળશે કે આ તારીખના રોજ સત્ર શરૂ થવા જઈ રહ્યા છે. ચોમાસુ સત્ર, શિયાળુ સત્ર, કોઈ સ્પેશિયલ સેશન હશે તો. અને આ તારીખ જે નિર્ધારિત થાય છે એ કઈ ઓફિસથી થઈ રહી છે? રાષ્ટ્રપતિ ઓફિસથી. કારણ કે પાવર્સ કોની પાસે છે? રાષ્ટ્રપતિ. આશા રાખું છું બંને શબ્દો સરળ છે. બંનેના કેસની અંદર ધ્યાન લઈશું. ઇન્ડિવિજ્યુઅલ પૂછે કે રાજ્યસભાના સત્ર બંધ કરવાની સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ. લોકસભાના સત્ર કોણ શરૂ કરી શકે? તો રાષ્ટ્રપતિ. ચોક્કસ વડાપ્રધાન મંત્રીમંડળની સલાહ પર. હવે ત્રીજો અને મહત્વનો શબ્દ દેખીએ જે વારંવાર એક્ઝામમાં કન્સેપ્ટ બેઝ ઉપર પૂછે છે. એ શબ્દ શું છે? તો એ શબ્દ છે એડજોર્નમેન્ટ. અને આ કેસની અંદર આનું અર્થઘટન 1 બાય 1 કન્સેપ્ટ બેઝ ઉપર જાઉં છું, શાંતિ સમજશો. એડજોર્નમેન્ટનો સામાન્ય અર્થ શું થાય છે? તો સામાન્ય અર્થ એ થાય છે કે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે. હવે અહીંયા ક્યારે જરૂર પડે છે વગેરે માહિતી દેખીએ એ પહેલા શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો કે પહેલું, ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જરૂરિયાત સામાન્ય સંજોગોમાં વારંવાર તમને દેખાશે. એક એક્ઝામ્પલ લઈએ. ચલો, એ પહેલા હું એક પોઈન્ટ નોટ ડાઉન કરું છું જે એક્ઝામ માટે જરૂરી છે કે એડજોર્નમેન્ટ જાહેર કરવા માટેની સત્તા કોની પાસે? તો આ કેસમાં તમે ક્લિયર હોવા જોઈએ કે આ સત્તા જે તે ગૃહના અધ્યક્ષ પાસે રહેશે.
કોની પાસે રહેશે? જે તે ગૃહના અધ્યક્ષ. લોકસભા છે તો સ્પીકર, રાજ્યસભા છે તો સભાપતિ પાસે રહેશે. હવે વિચાર તમને એ આવવો જોઈએ કે કઈ પરિસ્થિતિમાં એડજોર્નમેન્ટ જાહેર કરી શકાય. તો કઈ સિચ્યુએશન હોય ત્યારે અહીંયા એડજોર્નમેન્ટ જાહેર કરી શકાય, અથવા બીજા શબ્દોમાં કયા કારણ હશે ત્યારે એડજોર્નમેન્ટ જાહેર કરી શકાય. તો સમજીએ થોડું. પહેલો પોઈન્ટ એક લખી રહ્યો છું, સામાન્ય સંજોગ. સામાન્ય સંજોગ. સામાન્ય સંજોગની અંદર આ શબ્દનો ઉપયોગ આપણને દેખવા મળી રહ્યો છે. કઈ રીતે? તો દોસ્તો આપણને એક બેઝિક માહિતી ખ્યાલ છે. ગૃહની દૈનિક કાર્યવાહીના ભાગરૂપે સામાન્ય રીતે લોકસભા રાજ્યસભા સવારે 11 કલાકે કાર્યવાહી સ્ટાર્ટ થાય છે. પ્રથમ કલાક ક્વેશ્ચન અવર પ્રશ્નકાળ હોય છે. અંદાજિત 1 કલાકનો સમય પૂર્ણ થશે. સેકન્ડ 12 વાગ્યાથી સમય સ્ટાર્ટ થાય છે. 0 અવર શૂન્યકાળ હોય છે, જે અંદાજિત 1 કલાક ચાલે છે. તો 1 વાગ્યાની આસપાસ અહીંયા સભ્યોને બ્રેક આપવામાં આવે છે લંચ માટે. તો તમે દેખો અહીંયા તમારે શું કરવાની જરૂર પડશે? ગૃહની કાર્યવાહી એક નિશ્ચિત સમય માટે બંધ કરવાની જરૂર પડશે. બસ આ જ્યારે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જરૂર પડે છે ત્યારે કહી શકાશે જે તે ગૃહના અધ્યક્ષ શાની જાહેરાત કરે છે? એડજોર્નમેન્ટની જાહેરાત કરે. અને જેવી એડજોર્નમેન્ટની જાહેરાત કરે, ગૃહની કાર્યવાહી શું થવાની છે? સ્થગિત. પણ હવે આની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ એડ કરું છું, પ્રેઝન્ટ રહેશો. હવે જ્યારે અધ્યક્ષ એડજોર્નમેન્ટ જાહેર કરે છે, ગૃહની કાર્યવાહી સ્થગિત, ત્યારે એમની જવાબદારી બને છે ગૃહ છોડતા પહેલા કહી શકાશે, ગૃહ છોડતા પહેલા ફરીથી ક્યારે મળીશું તે અંગેની જાહેરાત કરે. આ જાહેરાત સામાન્ય રીતે ગૃહના નિયમ પ્રમાણે મિનિટમાં હોઈ શકે, કલાકમાં હોઈ શકે, દિવસમાં હોઈ શકે, અથવા અઠવાડિયામાં હોઈ શકે. જો આ 4 શબ્દો લખ્યા છે તો પ્રાથમિકતા 4 શબ્દોને આપશો, બાકીના શબ્દોને હટાવશો, મંથ વગેરે બનાવશે હટાવી લેશો. હવે તમે વિચારો, પેલો લંચ માટે બ્રેક આપી રહ્યા છે તો 1 કલાક માટે બ્રેક રાખી રહ્યા છે, તો આવું કહી શકાય ગૃહની કાર્યવાહી તમે સ્થગિત કરી રહ્યા છો. કેટલા સમય માટે? 1 કલાક. તો તરત જ અહીંયા જાહેરાત કરવામાં આવશે 1 કલાક માટે એડજોર્નમેન્ટ. તો આનું કે ગૃહની કાર્યવાહી અહીંયા 1 કલાક માટે શું રહેશે? સ્થગિત. જેવો 1 કલાકનો સમય પૂર્ણ થશે, ફરીથી કાર્યવાહી સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા હું વધુ ક્લિયરિટી માટે એડ કરી શકું. આનો અર્થ થાય છે ગૃહની કાર્યવાહી કેવા સમય માટે બંધ થઈ રહી છે? તો ગૃહની કાર્યવાહી એક નિશ્ચિત સમય માટે. આ કેમ? તો સિમ્પલ, જ્યારે ગૃહ છોડવામાં આવે છે ત્યારે જાહેરાત થાય છે કે ફરીથી ક્યારે મળીશું, અને ફરીથી ક્યારે મળીશું ની જાહેરાત થઈ રહી છે. તો ગૃહની કાર્યવાહી કેવા સમય માટે બંધ રહી રહી છે? એક નિશ્ચિત સમય માટે બંધ થઈ રહી છે. ક્લિયર છે દરેકને? ચલો હવે બધા પોઈન્ટને વન બાય વન ભેગા કરું છું, શાંતિથી સમજશો. એક સામાન્ય સંજોગમાં દેખો, એક જ્યારે લંચ માટે બ્રેક આપવી છે 1 થી 2 વાગ્યા દરમિયાન, ત્યારે ઉપયોગ થઈ શકે. બની શકે આજે સાંજે કાર્યવાહી રાજ્યસભાની 5 વાગે, લોકસભાની 6 વાગે પૂર્ણ થાય, પણ આવતીકાલે સવારે પાછા મળવાના છે 11 વાગે. તો ગૃહની કાર્યવાહી 1 દિવસ માટે, મીન્સ કે આવતીકાલ માટે સ્થગિત થશે, આવતીકાલ સુધીમાં. તો એ સમય પણ કહી શકાશે કે શાનો ઉપયોગ થાય છે? એડજોર્નમેન્ટ. તો આ સ્થિતિ થઈ એક સામાન્ય સંજોગ. બીજો એક પોઈન્ટ એડ કરું, અથવા કરીને જ્યારે ગૃહમાં બની શકે કોનો અભાવ વર્તાય? કોરમનો અભાવ વર્તાય. શાનો અભાવ વર્તાય? કોરમ. આપણને ખ્યાલ છે રાજ્યસભાનું કોરમ બેઠક 25 છે. આનો મતલબ કે રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરવા માટે મિનિમમ કેટલા સદસ્યો હોવા જરૂરી છે? 25. લોકસભાની કાર્યવાહી શરૂ કરવા માટે મિનિમમ કેટલા સભ્ય જરૂરી છે? કોરમ પ્રમાણે 55. બની શકે રાજ્યસભામાં આજે 20 મેમ્બર જ છે, તો આનો મતલબ કે કોરમ છે જ નહીં, તો અહીંયા કાર્યવાહી કરવી યોગ્ય છે નહીં, કોઈ પણ કાર્યવાહી થઈ શકશે નહીં. લોકસભામાં સમજી લો 50 સદસ્ય છે, 5 ઓછા છે, તો આવા કેસમાં પણ કાર્યવાહી થઈ શકશે નહીં. અને જો કાર્યવાહી નહીં થઈ શકે તો સિમ્પલ છે, તમારે ગૃહની કાર્યવાહી શું કરવાની જરૂર પડે? સ્થગિત. તો હવે હું બધા પોઈન્ટ જે સમજાય ને બધા ભેગા કરું છું. પહેલો પોઈન્ટ, એડજોર્નમેન્ટ સમયે ગૃહની કાર્યવાહી એક કેવા સમય માટે બંધ રહે છે? સ્થગિત થાય છે, નિશ્ચિત સમય માટે. એડજોર્નમેન્ટ જાહેર કરવાની સત્તા કોની પાસે? જે તે ગૃહના અધ્યક્ષ પાસે. એડજોર્નમેન્ટ ક્યારે જાહેર થઈ શકે? તો રૂટિનમાં, સામાન્ય સંજોગમાં, અથવા જ્યારે ગૃહમાં શાનો અભાવ હોય? કોરમનો અભાવ હોય. અને મહત્વની બાબત કે જ્યારે એડજોર્નમેન્ટ જાહેર કરવામાં આવશે ત્યારે શું અધ્યક્ષ ગૃહ છોડતા પહેલા ફરીથી ક્યારે મળીશું આની જાહેરાત કરે છે? તો હા, કરી રહ્યા છે. આ જાહેરાત શામાં હોય છે? મિનિટ, કલાક, દિવસ કે અઠવાડિયામાં. અને આનું જ પરિણામ છે કે ગૃહ એડજોર્નમેન્ટ સમય એક કેવા સમય માટે બંધ હોય છે? તો એક કહી શકાશે નિશ્ચિત સમય માટે બંધ રહેશે. ક્લિયર છે દરેકને? ચલો હવે હું પરિસ્થિતિને અહીંયા સ્ટોપ કરું છું. તો રૂટિનમાં શબ્દ તમને સરળતાથી અધ્યક્ષ દ્વારા બોલાતો દેખવા મળશે. હવે આની કમ્પેરિઝન બીજા એક શબ્દ સાથે લઈ જઈને વધુ ક્લિયરિટી માટે કરું છું. એ શબ્દ છે સાયનિડાઈ.
કયો શબ્દ છે? સાઇની ડાઈ. ઘણી વાર આ રીતે પણ લખે છે એડજોર્નમેન્ટ સાઇની ડાઈ. એડજોર્નમેન્ટ સાઇની ડાઈ. મેઇન કીવર્ડ છે સાઇની ડાઈ. હવે આનો અર્થ શું થાય છે? કોણ ઉપયોગ કરી શકે? તો અહીંયા તમે દેખો, આનો પણ સામાન્ય અર્થ એ જ થાય છે, ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી. બીજો પોઈન્ટ, સત્તા કોની પાસે? આ શબ્દ ઉલ્લેખ કરવાની અથવા જાહેર કરવાની, તો એ પણ સેમ છે, જે તે ગૃહના અધ્યક્ષ પાસે. હવે થાય તમને કે અહીંયા આ બંનેમાં ડિફરન્સ શું? કે એડજોર્નમેન્ટ અને સાઇની ડાઈમાં તો મેઇન ડિફરન્સ અહીંયા છે. શું કહેવા માંગે છે? તો શાંતિથી સમજો. પહેલા તો ઉપયોગ કયા સમય થાય એ દેખી લઈએ. તો એક સમય સમજી લો કે આજે સત્ર સ્ટાર્ટ થયા છે, 15 થી 20 દિવસ જે કામ કરવું છે થઈ ગયું. ગૃહના અધ્યક્ષને હવે આજે એવું લાગી રહ્યું છે કે આવતીકાલે મળવાનો કોઈ અવકાશ છે જ નહીં, પણ એમની પાસે પાવર્સ નથી કે ગૃહના સત્ર સમાપ્ત કરી શકે. સત્ર સમાપ્તિના પાવર્સ હંમેશા કોની પાસે? રાષ્ટ્રપતિ. પણ અધ્યક્ષને લાગે કે આજે હવે છેલ્લી બેઠક છે, હવે આવતીકાલે મળવાનું કોઈ આવશ્યકતા છે નહીં આ સત્રના અંતર્ગત. તો સિમ્પલ, અધ્યક્ષ પાસે જે પાવર છે ને કયા છે? સંચાલનના, નહીં કે ગૃહની સમાપ્તિના. મીન્સ કે ગૃહની કાર્યવાહીની સમાપ્તિના પાવર્સ નથી, સત્ર બંધ કરવાના પાવર્સ નથી. તો હવે હું આવી રીતે વિચારો, સત્રના અંતિમ દિવસની અંતિમ બેઠક છે. સત્રના અંતિમ દિવસની અંતિમ બેઠક છે, અને આ અંતિમ બેઠકમાં એવું લાગે છે કે આવતીકાલે મળવાનો કોઈ ઉદ્દેશ છે જ નહીં. તો હવે તમારે ગૃહની કાર્યવાહી શું કરવાની છે? સ્થગિત. પણ આ કાર્યવાહી જે સ્થગિત કરવાની છે કેવા સમય માટે? કારણ કે હવે આપણે મળીશું નવા સત્રમાં. ક્લિયર થાય છે કે નવા સત્ર જ્યારે સ્ટાર્ટ થઈશું ત્યારે, તો એ નવા સત્રની તારીખ પહેલેથી નથી. તો હું કહી શકું ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જે જરૂર પડે છે કેવા સમય માટે પડે છે? અનિશ્ચિત સમય માટે. અને જ્યારે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવી છે ને, ત્યારે જે તે ગૃહના અધ્યક્ષ આનો ઉપયોગ કરે છે? સાઇની ડાઈ. અને ક્યારે કરે છે? તો સમજાવ્યું જે પ્રમાણે ત્યાં કોરમનો અભાવ હતો, સામાન્ય સંજોગો હતા, એના સ્થાને અહીંયા કયો શબ્દ લખાશે? તો સામાન્ય રીતે સત્રના અંતિમ દિવસની અંતિમ બેઠકમાં હવે આવતીકાલે મળવાની કોઈ આવશ્યકતા નથી એવું લાગે છે, ત્યારે આ સમયગાળા દરમિયાન ગૃહની કાર્યવાહી એક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરતા દેખવા મળે છે. કોણ? જે તે ગૃહના અધ્યક્ષ. કયા શબ્દ દ્વારા? સાઇની ડાઈ. માનું ત્યાં સુધી ક્લિયરિટી આવી રહી છે? હવે વિચારો આવી રીતે, સત્ર સ્ટાર્ટ થઈ રહ્યા છે, ડેલી બેઝિસ પર સભ્યો મળી રહ્યા છે. રૂટિનમાં જે શબ્દ ઉપયોગ લેવાશે એ શબ્દ લેવામાં આવશે એડજોર્નમેન્ટ. લંચ માટે બ્રેક આપવો છે કલાક માટે, કોઈ નાની અમથી 15 મિનિટ માટે બ્રેક આપવી છે, તો એ એડજોર્નમેન્ટ. કારણ કે એ સમય ગૃહની કાર્ય કેવા સમય માટે બંધ થાય છે? નિશ્ચિત. આજે છૂટા પડે કાલે સવારે ભેગા થવાના છે, તો એડજોર્નમેન્ટ. ક્લિયર છે? પણ હવે એવું વિચારો કે સત્રનો અંતિમ દિવસ છે, અંતિમ બેઠક હવે મળવાના છે નવા સત્રમાં, તો ગૃહ અહીંયા સ્થગિત થઈ રહ્યા છે કેવા સમય માટે? અનિશ્ચિત. ત્યારે ઉપયોગમાં લેવાતો શબ્દ કયો આવી જશે? સાઇની ડાઈ. આશા રાખું ક્લિયર છે. હવે એક લાઈનમાં કહી શકાય, એડજોર્નમેન્ટ સમય ગૃહની કાર્યવાહી કેવા સમય માટે બંધ રહેશે? નિશ્ચિત. અને સાઇની ડાઈ સમય ગૃહના કાર્યવાહી કેવા સમય માટે બંધ રહેશે? અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાને રાખશો. ચલો, આપણા 4 મહત્વના શબ્દો અહીંયા કમ્પ્લીટ થયા છે. 5મો શબ્દ દેખી લઈએ છે, નંબર 5. અને આ નંબર 5 જે છે એ છે ડિસોલ્યુશન, જેનું ગુજરાતી આપણને ખ્યાલ હોવો જોઈએ શું થશે? વિસર્જન. અને દોસ્તો ધ્યાન લેજો, આ શબ્દ એકમાત્ર ગૃહમાં ઉપયોગમાં લેવાય છે. કયા ગૃહમાં? લોકસભા. રાજ્યસભામાં શબ્દ ઉપયોગ લઈ શકાય નહીં, કારણ કે રાજ્યસભા કાયમી ગૃહ છે, એનું શું ન થઈ શકે? વિસર્જન થઈ શકતું નથી. અને પૂછે કે લોકસભામાં વિસર્જન કરવા માટેની સત્તા કોની પાસે? તો આ વિસર્જન કરવા માટેની સત્તા બંધારણ કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે. અને એનું જ પરિણામ આપણને દેખાય છે કે વારંવાર આપણને ક્રમ દેખાશે લોકસભામાં, કે હાલમાં કયા ક્રમની લોકસભા ચાલે છે? તો 17મી લોકસભા 2019 થી 2024. આગામી ચૂંટણી ઇલેક્શન આવી રહ્યા છે કઈ લોકસભાના? તો એ તમને દેખવા મળશે 18મી લોકસભા. ક્લિયર છે દરેકને? ચલો સ્ટોપ કરું છું. 5 શબ્દને એક લાઈનમાં જો હું કમ્પ્લીટ કરું તો આવી રીતે કહી શકાશે. નંબર 1, સમનિંગ, જેનું અર્થઘટન થાય છે સત્ર બોલાવવા. ચાહે લોકસભા રાજ્યસભા બંનેમાં સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ. પ્રોરોગેશન, બંને ગૃહમાં લોકસભા રાજ્યસભા સત્ર બંધ કરવા સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ પાસે.
નંબર 3 અને 4 સાથે યાદ રાખો. એડજોર્નમેન્ટ, ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય માટે સ્થગિત કરવી એ માટે. જાહેર કરવાની સત્તા કોની પાસે? જે તે ગૃહના અધ્યક્ષ પાસે. ક્યારે જાહેર કરી શકે? સામાન્ય સંજોગ અથવા કોરમનો અભાવ હોય ત્યારે. અને જાહેરાત સ્થગિત કરવાની સામા હોઈ શકે? મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયામાં. એના પછી સાઇનિડાઈ, ગૃહની કાર્યવાહી એક કેવા સમય માટે સ્થગિત કરવી છે? અનિશ્ચિત સમય માટે. જે સામાન્ય રીતે ક્યારે ઉપયોગમાં લેવાય છે? સત્રના અંતિમ દિવસની અંતિમ બેઠકમાં જ્યારે છૂટા પડવાનું છે, હવે નવા સત્રમાં મળવાનું છે ત્યારે. અને કહી શકાશે જાહેર કોણ કરી શકે? જે તે ગૃહના અધ્યક્ષ. અને છેલ્લો શબ્દ ડિસોલ્યુશન, આનો મતલબ કે વિસર્જન કરવાની સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ પાસે. માનું ત્યાં સુધી ક્લિયર છે? તો આપણે 5 મહત્વના શબ્દો અહીંયા કમ્પ્લીટ થાય છે. એક ટોપિકને આપણે વિરામ આપીએ છીએ. પ્રીવિયસ યરના પેપર દેખશો તો જે સમજાવ્યું છે એના આધારે તમારા ક્વેશ્ચન સોલ્વ થતા દેખાશે. કારણ કે લેક્ચર સિરીઝનો મેઇન ઉદ્દેશ્ય જ છે મહત્વના ટોપિકને અહીંયા ચર્ચા બીજું પર લઈ શકીએ. ક્લિયર છે? ચલો હવે હું બીજો ટોપિક લઈ જઈ રહ્યો છું અને આ બીજો ટોપિક શું છે? તો સેકન્ડ ટોપિક જે છે ને આપણો એ છે ઓલરેડી કહી શકાશે સંસદની દૈનિક કાર્યવાહી. સંસદની દૈનિક કાર્યવાહી આપણો આજનો સેકન્ડ ટોપિક રહેશે. ચલો સંસદની દૈનિક કાર્યવાહીને થોડી સમજીએ અહીંયા ગ્રાફ આધારે, જેથી કરીને વધુ ક્લિયરિટી આવે. એ પહેલા થોડી પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપું છું. આનો રેફરન્સ આપણને દોસ્તો ખ્યાલ હોવો જોઈએ. બંધારણનો એક મહત્વનો અનુચ્છેદ, કયા ક્રમનો અનુચ્છેદ છે? આર્ટિકલ 118. શું કહે છે? એ કહી રહ્યો છે બંધારણની જોગવાઈને આધીન રહી, બંધારણની જોગવાઈને આધીન રહી સંસદના પ્રત્યેક ગૃહ એટલે કે લોકસભા, રાજ્યસભા પોતાના ગૃહના કાર્ય સંચાલન હેતુ અને વિનિયમ હેતુ ખુદ નિયમ તૈયાર કરી શકે. તો બંધારણીય ગૃહને પાવર્સ આપે છે. કયા પાવર્સ આપે છે? કે ગૃહની કાર્યવાહી એક પ્રોપરલી ચાલી રહે, એનું કાર્ય સંચાલન સરળ રહે, વિનિયમ થઈ શકે, રેગ્યુલેશન. આ માટે ગૃહ ખુદ શું બનાવી શકશે? નિયમ બનાવશે. તો તમને દેખવા સરળતાથી મળશે. ગૃહની અંદર રૂલ બુક દેખવા મળશે. તો મારો કહેવાનો મતલબ અહીંયા એ છે કે આપણે હવે જે સમજીએ છીએ ને આર્ટિકલ એક રેફરન્સ તરીકે લીધો, પણ હવે ગૃહના નિયમ પ્રમાણે ગૃહની દૈનિક કાર્યવાહી કઈ રીતે ચાલે છે એ સમજવા માટે જઈ રહ્યા છે. ક્યાંક જો એક્ઝામ માટે જરૂર પડે તો આર્ટિકલ ધ્યાને રહેજો. ગૃહને બંધારણ કયા આર્ટિકલ અંતર્ગત સત્તા આપે છે? કે ગૃહના કાર્ય સંચાલન અને વિનિયમ હેતુ ગૃહ ખુદ નિયમ તૈયાર કરી શકે. તો આધાર તરીકે આર્ટિકલ કયો દેખવા મળશે? એ આર્ટિકલ આપણને દેખવા મળશે એ રહેશે ઓલરેડી 118. ક્લિયર છે? ચલો હવે હું અહીંયા જઈ રહ્યો છું ગૃહની દૈનિક કાર્યવાહી. લોકસભા, રાજ્યસભા બંનેમાં શરૂઆતમાં સેમ છે. જે અલગતા આવશે ત્યાં હું ભારપૂર્વક કહીશ. બંને ગૃહમાં ચાહે રાજ્યસભા હોય ચાહે લોકસભા હોય, બંને ગૃહની કાર્યવાહી સવારે કેટલા કલાકે સ્ટાર્ટ થાય છે? 11 કલાકે સ્ટાર્ટ થતી દેખવા મળશે. 11 વાગે જે કાર્યવાહી સ્ટાર્ટ થાય છે એનો પ્રથમ અંદાજિત કલાક જે ગણવામાં આવે છે પ્રશ્નકાળ, જે સામાન્ય રીતે કેટલા વાગ્યા સુધી ચાલશે? 12 વાગ્યા સુધી ચાલશે. હવે આ પહેલો 1 કલાક લોકસભા, રાજ્યસભા બંને ગૃહમાં શું કરવામાં આવે છે? તો સિમ્પલ, મંત્રાલય સંભાળતા મંત્રી, જે મંત્રાલયનું પ્રશાસન સંભાળી રહ્યા છે, એ મંત્રીને ગૃહના સદસ્ય દ્વારા ચાહે રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે એમના મંત્રાલય લઈને અથવા એની જવાબદારીના ભાગરૂપે આવી રહ્યો છે, તો રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો, સ્થાનિક મુદ્દો અથવા આંતરરાષ્ટ્રીય કોઈ મુદ્દો છે એના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જે પણ માહિતી છે એ મેળવવામાં આવે છે. તો અહીંયા સામાન્ય પ્રક્રિયા દેખાશે. સભ્યો દ્વારા ક્વેશ્ચન થશે, સંબંધિત મંત્રાલયના મંત્રી દ્વારા એ મુદ્દા પર પોતાનો જવાબ આપવામાં આવતો દેખવા મળશે. ક્લિયર છે? આ અંદાજિત 1 કલાક ચાલે છે. સમય એક લખાય છે, અંદાજિત 1 કલાક, પ્લસ માઇનસ થઈ શકે પ્રિસાઇડિંગ ઓફિસર જે તે ગૃહના અધ્યક્ષને આધીન રહીને. હવે 12 વાગ્યાનો સમય જેવો આવશે ને પ્રશ્નકાળ અહીંયા પૂર્ણ થશે અને 12 વાગ્યાથી 1 વાગ્યાનો સમય કહેવામાં આવે છે શૂન્યકાળ. શૂન્યકાળ એટલે 0 અવર. કેમ શૂન્યકાળ કીધો છે? તો સિમ્પલ, આ સમયગાળા દરમિયાન કયો ટોપિકનો સંવાદ કરવાનો છે એને પૂર્વ નિર્ધારિત કોઈ માહિતી છે? એને પૂર્વ નિર્ધારિત કોઈ જ માહિતી નથી. તો કહી શકાશે પૂર્વ નિર્ધારિત કોઈ પણ વિષય નિર્ધારિત નથી. એવા ટોપિક પર અહીંયા સંવાદ થશે જે સભ્યોની ડિમાન્ડ થશે એને ધ્યાને રાખી. તો પહેલેથી પૂર્વ નિર્ધારિત વિષય નથી, માટે નામમાં તમને અસર દેખાય છે કે આ સમય કયા નામે ઓળખાય છે? શૂન્યકાળ એટલે કે 0 અવર તરીકે દેખવા મળશે અને અંદાજિત 1 કલાક સુધી ચાલે છે. તો કહી શકાશે બપોરના 1 વાગ્યા સુધી આ શૂન્યકાળ દેખવા મળશે, 12 થી લઈને 1 વાગ્યા સુધી. હવે દોસ્તો તમે દેખો, જેવા 1 વાગ્યાનો સમય પૂર્ણ થશે અહીંયા અંદાજિત ત્યાં 1 કલાક માટે અહીંયા બ્રેક આપવામાં આવે છે. શાના માટે?
ભોજન માટે, લંચ માટે. હવે 2 વાગ્યાનો સમય બંને ગૃહની અંદર સ્ટાર્ટ થશે. આ એમનું મુખ્ય કાર્ય સ્ટાર્ટ થશે. આપણને ખ્યાલ છે મુખ્ય કાર્ય સંસદનું શું છે? ખરડા પર સંવાદ કરે, કઈ પ્રક્રિયા હાથ ધરે? કાયદા બનાવવાની. તો વાસ્તવિક કહી શકાશે ખરડાને કાયદા બનાવવાની પ્રક્રિયા જે હાથ ધરાઈ રહી છે આને કહેવાશે ધારાકીય કાર્યવાહી. અને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે સરકારી કાર્યવાહી, ગવર્મેન્ટ બિઝનેસ તરીકે પણ ઓળખાય છે. અને આ કાર્યવાહી અહીંયા ચાલે છે, મહત્તમ સંવાદ થાય છે, ખરડાની રજૂઆત થાય છે, ખરડાની જોગવાઈઓ કેવી હોઈ શકે એના પર અહીંયા કહી શકાશે મતદાન વગેરે આ ધારાકીય કાર્યવાહીમાં થાય છે. હવે થોડી અલગતા પડે છે એ બોલી જાઉં છું. તો સિમ્પલ એ શું છે? રાજ્યસભાના નિયમ, ગૃહના નિયમ પ્રમાણે 5 વાગ્યા સુધી ચાલે છે, જ્યારે લોકસભા ગૃહના નિયમ પ્રમાણે કેટલા વાગ્યા સુધી ચાલે છે? 6 કલાક એટલે સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. ધ્યાન રાખવાનું, આનો મતલબ ફિક્સ નથી, પરંતુ અધ્યક્ષને એવું લાગે છે સમય વધારવો છે તો વધારી શકે, કોઈ મહત્વનું બિલ છે એના પર સંવાદની જરૂરિયાત છે તો એ કાર્ય કરી શકાશે. ક્લિયર છે દરેકને? પણ અહીંયા આપણે સામાન્ય સંજોગ યાદ રાખીશું. બંને ગૃહમાં પહેલો કલાક પ્રશ્નકાળ, જ્યાં મંત્રીને પ્રશ્ન પૂછાય છે, જવાબ મેળવવામાં આવે છે. બીજો કલાક શૂન્યકાળ, જે પૂર્વ નિર્ધારિત કોઈ વિષય નથી એ વિષય પર અહીંયા સંવાદ થાય છે. 1 વાગે અહીંયા બ્રેક આપવામાં આવશે. 2 વાગ્યા સુધી, 2 વાગે વાસ્તવિક ધારાકીય કાર્ય સ્ટાર્ટ થશે. ક્લિયર છે? જ્યારે લોકસભા કેટલા વાગે બંધ થાય છે? 6 વાગે. રાજ્યસભા કેટલા વાગે બંધ થાય છે? તો એ 5 વાગે રહેશે. તો આ એક બેઝિક દૈનિક કાર્યનું રૂટીન ક્લિયર છે. એક્ઝામમાં વારંવાર પૂછ્યું છે, ક્રમમાં ગોઠવો પ્રશ્નકાળ, શૂન્યકાળ અને ધારાકીય કાર્યવાહી. બિઝનેસ અવર્સ, બરાબર છે? કહી શકાશે ગવર્મેન્ટ બિઝનેસ, લેજિસ્લેટિવ બિઝનેસ તરીકે ધારાકીય કાર્યવાહી તરીકે દેખાશે. તો આ ક્રમ ક્લિયર હોવો જોઈએ. હવે હું અહીંયા તમને સમજાવવા શું જઈ રહ્યો છું? તો મેઇન 2 મુદ્દા કે પ્રશ્નકાળની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછે, શૂન્યકાળને લઈને કેવા ક્વેશ્ચન પૂછે. તો પહેલું લઈ જાઉં છું પ્રશ્નકાળ. આ આખી પ્રક્રિયા છે ખરડાની, જે આપણે વિશ્વમાં આગામી સેશનમાં દેખીશું. પણ આ એક ટાઈમલાઈન મેં તમને સમજાવ્યું કે આ રીતે કાર્યવાહી ચાલે છે. હવે હું પહેલું જઈ રહ્યો છું, જઈ રહ્યો છું ઓલરેડી કહી શકાશે પ્રશ્નકાળમાં. ક્લિયર છે દરેકને? તો ચલો પ્રશ્નકાળ વિશેની માહિતી આપણે મેળવવાની અહીંયા શરૂઆત કરીએ છીએ. તો પ્રશ્નકાળ કહી શકાશે સંસદના બંને ગૃહમાં દિનચર્યા એટલે કે દૈનિક કાર્યવાહીનો પહેલો કલાક હોય છે 11 થી 12, જેમાં સામાન્ય રીતે ગૃહના સભ્યોને મંત્રી પ્રશ્ન પૂછે છે અને મંત્રી સંબંધિત જે પણ ક્વેશ્ચન છે એના રિલેટેડ આન્સર આપે છે. ધ્યાન રાખવાનું છે ટોટલ કેટલા પ્રકારના પ્રશ્નો છે? 4. આ 4 પ્રકારના જે પ્રશ્નો છે એ પૈકી હું પહેલા તમારી સામે લઈ રહ્યો છું 3 પ્રકારના પ્રશ્નો. આ 3 પ્રકારના પ્રશ્નો કયા છે? તો પહેલા નામ ધ્યાન રાખવાના છે. પહેલા કહેવામાં આવશે એ કહેવાશે તારાંકિત પ્રશ્નો. કયા ગણાશે? તારાંકિત, સ્ટાર ક્વેશ્ચન. બીજા તમને દેખવા મળશે અતારાંકિત પ્રશ્નો, અનસ્ટાર ક્વેશ્ચન. અને ત્રીજા દેખવા મળશે અલ્પ સૂચનાના પ્રશ્નો. થોડી માહિતી આપો, પછી પીપીટી આધારિત તમને સમજાવી દઉં છું. હવે તમે દોસ્તો દેખો, પહેલા 2 લખ્યા છે એ તારાંકિત પ્રશ્નો અને અતારાંકિત પ્રશ્નો. ડિફરન્સ શું છે? તારાંકિત પ્રશ્નો અને અતારાંકિત પ્રશ્નોમાં મુખ્ય ડિફરન્સ એ છે કે તારાંકિત પ્રશ્ન જે પણ પૂછવામાં આવ્યા છે એના જે પણ જવાબ જે છે એ સંબંધિત મંત્રાલયના મંત્રી કઈ રીતે આપે છે? મૌખિક આપે છે. કઈ રીતે આપી રહ્યા છે? મૌખિક જવાબ આપવાના રહેશે. જ્યારે અતારાંકિત પ્રશ્નોમાં જવાબ કઈ રીતે આપવામાં આવે છે? તો એક વિસ્તૃત રિપોર્ટ સાથે લેખિતમાં જવાબ આપવાના હોય છે. જ્યારે હવે તમે દેખો અલ્પ સૂચનાના પ્રશ્નો નામ આધારિત ક્લિયર છે, શોર્ટ નોટિસ ક્વેશ્ચન. એવો કોઈ લોક મહત્વનો પ્રશ્ન, લોકોનું મહત્વ વધુ સંકળાયેલું છે, સાર્વજનિક હિત હોય, જેમાં વિલંબ કરવો યોગ્ય નથી, તો અવિલંબનીય પ્રશ્ન છે. તો એ માત્ર ને માત્ર 10 દિવસ પૂર્વે નોટિસ આપી શોર્ટ નોટિસ ક્વેશ્ચન સ્વરૂપે રજૂ કરી શકાય કે એવો મુદ્દો છે જેમાં વધુ વિલંબ કરવો યોગ્ય નથી અને વધુ લોકોના હિત વગેરે સંકળાયા છે, તો માત્ર શોર્ટ નોટિસ 10 દિવસની નોટિસ આપી એને ગૃહમાં સીધું રજૂ કરી શકાશે. ક્લિયર છે? આને કહેવાશે શોર્ટ નોટિસ ક્વેશ્ચન. તો સિમ્પલ. અને બીજો એ પોઈન્ટ પૂછે કે અલ્પ સૂચનાના પ્રશ્નોના જવાબ કયા સ્વરૂપમાં? તો સેમ તારાંકિત પ્રશ્નોની જેમ જ અહીંયા જવાબ કયા સ્વરૂપમાં આપવામાં આવે છે? મૌખિક સ્વરૂપે એના જવાબ આપવામાં આવે છે. કયા સ્વરૂપે અપાય છે? મૌખિક સ્વરૂપે આના જવાબ આપવાના રહેતા હોય છે. ક્લિયર છે દરેકને? હવે તમે દોસ્તો આ વસ્તુને હું વિસ્તૃતમાં લઈ જાઉં છું, કયા ક્વેશ્ચન કઈ રીતે બીજા પૂછી શકે. તો ચલો દેખીએ છીએ આજે હવે ટોપિકને લઈને. તો સિમ્પલ ક્વેશ્ચન ઓવરમાં દેખીએ તો પહેલા 3 મુખ્ય પ્રકાર: તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને અલ્પ સૂચનાના પ્રશ્નો. દોસ્તો મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે પહેલી સ્થિતિ અહીંયા શું બની રહી છે? તો એ આના જવાબ કયા સ્વરૂપમાં હોય છે? તારાંકિતના મૌખિક. આના જવાબ કયા સ્વરૂપમાં હોય છે? લેખિત. અને શોર્ટ નોટિસ ક્વેશ્ચનના જવાબ કયા સ્વરૂપમાં છે? મૌખિક.
દોસ્તો આને અલગથી દર્શાવવા માટે ખ્યાલ આવે એ હેતુ સ્ટારનું નિશાન કરાય છે, સ્ટાર ક્વેશ્ચન તારાંકિતમાં. આમાં એવું કોઈ નિશાન છે નહીં. આમાં માહિતી મેં આપી કે લોક મહત્વનો અવિલંબનીય પ્રશ્ન છે, તો આવો પ્રશ્ન 10 દિવસની નોટિસ આપી ઓછામાં ઓછા આ પ્રશ્ન શું કરી શકાશે, પૂછી શકાશે. ક્લિયર છે? હવે દોસ્તો પેલું ચોથા પ્રકારના પ્રશ્નો કયા, તો 3 ક્લિયર છે. ચોથા પ્રકારના શબ્દ નામ અહીંયા લખું છું. સપ્લિમેન્ટરી ક્વેશ્ચન કહી શકાશે, પૂરક પ્રશ્ન. શું કહેવામાં આવશે? પૂરક પ્રશ્ન. પૂરક પ્રશ્નનું મિનિંગ શું? જ્યારે મંત્રી જવાબ આપી દે છે ત્યારે એ જવાબમાંથી કોઈ ક્વેશ્ચન પૂછવો છે એક કાઉન્ટર સ્વરૂપે, અથવા એમાંથી એવી લાગે છે કે માહિતીથી અસંતોષ છે તો એને લઈને પ્રશ્ન પૂછવો છે, તો જે જવાબ આપ્યા એને લગતા હવે પ્રશ્નો પૂછવા છે, તો આને કહેવાશે પૂરક પ્રશ્ન. તો હવે તમને ક્વેશ્ચન પૂછે પૂરક પ્રશ્ન કયા કયા પ્રશ્નમાં પૂછી શકાય, તો એક સિમ્પલ સિદ્ધાંત યાદ રાખો, જ્યાં આન્સર મૌખિક સ્વરૂપે છે ત્યાં પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ રહેશે. તો હું કહી શકું તારાંકિત પ્રશ્નમાં પૂરક પ્રશ્ન શું કરી શકાશે, પૂછી શકાશે. જ્યારે અતારાંકિત પ્રશ્નમાં પૂરક પ્રશ્ન પૂછી શકાશે નહીં, કારણ કે વિસ્તૃતમાં ડેટા સહિત આંકડાકીય માહિતી સહિત તમને લેખિતમાં એનો આન્સર મળેલ છે. જ્યારે અલ્પસૂચનાના પ્રશ્નોના જવાબ પણ કયા સ્વરૂપે છે, મૌખિક. તો કહી શકાય આની અંદર પણ પૂરક પ્રશ્ન શું કરી શકાશે, પૂછી શકાશે. ક્લિયર છે દરેકને? અને આના બેઝ પર ભૂતકાળમાં વિધાન બન્યા છે, ધ્યાન રાખશો. બીજા અહીંયા ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં રાખી અહીંયા મેં અલગ અલગ કલર દર્શાવ્યા છે ને, કોઈ સામાન્ય બાબત નથી. એ ગૃહના નિયમ પ્રમાણે સરળતાથી સભ્યોને ખ્યાલ આવે માટે કલર કોડ ઓફ ક્વેશ્ચન સરળતાથી સમજી શકાય એ હેતુથી એક સિમ્બોલ રજૂ કરવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ દેખો, અહીંયા જે હાઇલાઇટ કરાય છે કલર એ જ પ્રમાણે છે. તારાંકિત પ્રશ્નો જે છે એને ગ્રીન કલરના પેપરમાં રજૂ થાય છે. સભ્યો દેખે ખ્યાલ આવી જાય કે આ તારાંકિત પ્રશ્ન છે, તો અહીંયા કલર ક્વેશ્ચનને અલગ કરવા માટે તમે કલર કોડનો ઉપયોગ કરી રહ્યા છો. અને એક્ઝામમાં જોડકામાં પૂછે તો ધ્યાન રાખવાનું કે તારાંકિત પ્રશ્નો કયા પ્રકારના પેપર દ્વારા રજૂ થાય છે, તો ગ્રીન કલરના પેપર આધારિત રજૂ થાય છે, જેથી કરીને ખ્યાલ આવી જાય. બીજું અતારાંકિત પ્રશ્નો કયા પ્રકારના પેપરમાં રજૂ થાય છે, તો ત્યાં આવી જશે સફેદ એટલે કે વ્હાઇટ પેપરની અંદર રજૂ થાય છે, જેથી સભ્યો સરળતાથી સમજી શકે. અને કહી શકાશે અલ્પસૂચનાના પ્રશ્નો તો કહી શકાશે એક લાઇટ પિંક કલર, જેને ગુજરાતીમાં તમે કહી શકો છો આછા ગુલાબી કલરના પેપર દ્વારા એને રજૂ કરવામાં આવે છે. તો આ પણ એક મહત્વનો ક્વેશ્ચન બન્યો કે તારાંકિત પ્રશ્નો કયા પ્રકારના પેપર દ્વારા કલર કોડના ભાગરૂપે રજૂ થાય છે, તો ગ્રીન, અતારાંકિત સફેદ. અને કહી શકાશે કે અલ્પસૂચનાના પ્રશ્નો આછા ગુલાબી કલરથી રજૂ થતા આપણને દેખવા મળશે. ચલો દોસ્તો, હજુ આની અંદર વિચારીએ તો લિમિટેશન ક્વેશ્ચનની ખરી. હા, તારાંકિત પ્રશ્નો જે ગૃહમાં પૂછાઈ રહ્યા છે આને લઈને શું કહે છે, તમે લોકસભામાં એક દિવસમાં મહત્તમ કેટલા ક્વેશ્ચન પૂછી શકો છો, 20 ક્વેશ્ચન પૂછી શકો. જ્યારે આ જ વસ્તુ ચાલે છે રાજ્યસભામાં, તો રાજ્યસભામાં એક દિવસ મહત્તમ કેટલા ક્વેશ્ચન લેવામાં આવશે, 15 તારાંકિત પ્રશ્ન લેવામાં આવશે. આ ગૃહના નિયમ પ્રમાણે છે. એક્ઝામ માટે આટલી સુધી ગયા છે. થોડું એક સ્ટેપ સમજવા માટે દેખીએ તો વર્તમાન સ્થિતિમાં ગૃહના નિયમ પ્રમાણે રાજ્યસભા હોય ને તો 160 મહત્તમ કયા પ્રશ્નો લઈ શકાય છે, અતારાંકિત. અને લોકસભા હોય તો મહત્તમ 230 ક્વેશ્ચન લઈ શકાય છે. કયા? તો એ આવી જશે અતારાંકિત. આની એટલી જરૂર નથી, પણ આ ડેટા ખાસ ધ્યાન રાખજો. લોકસભામાં તારાંકિત પ્રશ્નો એક દિવસમાં વધુ કેટલા, 20. બધું કયામાં છે? લોકસભામાં કેટલા છે? 20. જે રાજ્યસભામાં કેટલા રહેશે? 15 રહેશે. તો આશા રાખું દરેકને આટલી સુધી ક્લિયર છે. પૂરક પ્રશ્નો કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, તારાંકિત અને અલ્પસૂચના. જે યાદ રાખવા માટે મૌખિક જવાબ છે એમાં કયા પ્રશ્નમાં ન પૂછી શકાય, અતારાંકિતમાં પૂછી શકાશે નહીં. તો માનું ત્યાં સુધી દોસ્તો દરેકને ક્લિયર છે. ક્વેશ્ચન ઓવર કે શું થાય છે વગેરે. હવે આપણે જઈ રહ્યા છે ઓલરેડી કહી શકાશે સેકન્ડ 0 ઓવરમાં. સેકન્ડ જઈ રહ્યા છે શૂન્યકાળ. શૂન્યકાળ શું છે? તો શૂન્યકાળ એ સમય છે જ્યાં પૂર્વ સૂચના આપ્યા વિના એ વિષય પર સંવાદ માટે માંગણી કરવી અને એ વિષય પર અહીંયા સંવાદ સ્ટાર્ટ થઈ શકશે. પહેલું પોઈન્ટ અહીંયા વિચારી શકાશે, પ્રશ્નકાળ અને ધારાકીય કાર્યવાહી વચ્ચેનો સમય કયા નામે ઓળખાય છે? શૂન્યકાળ તરીકે ઓળખાય છે. સમયગાળો કેટલો રહેશે? તો 12 કલાકથી લઈને 1 વાગ્યા સુધી, બરાબર છે.
બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમય કોના માટે હોય છે? શૂન્યકાળ માટે રહેશે. તો લખ્યું છે પ્રશ્નકાળ સંસદની કાર્યક્રમ વચ્ચેનો સમય. પ્રશ્નકાળ બાદ તરત જ શરૂ થાય છે. સમય આપણને ખ્યાલ છે 12 વાગ્યાથી લઈને સામાન્ય રીતે 1 વાગ્યા સુધી રહેશે. ક્લિયર છે? અને કહી શકાશે કે શૂન્યકાળ જે છે એની શરૂઆત કરનાર દેશ કોણ છે? ભારત. તો ધ્યાન રાખજો, પ્રણાલી ભારતે ખુદે સ્ટાર્ટ કરી છે અને આપણને દેખવા મળે છે કયા વર્ષથી? તો 1962 થી આ પ્રણાલીને ભારતે સ્થાન આપ્યું છે. અને વાસ્તવિકતા છે ઘણી વાર શું થતું હોય કે થોડા સમય પહેલા કોઈ એવી ઘટના બની છે જેનો સંવાદ પાર્લામેન્ટમાં થવો જરૂરી છે. હવે એવો વિષય છે જેની કોઈ જ પ્રકારે પહેલા કોઈ સૂચના નથી આપી, કોઈ બાબત નથી રજૂ કરી, તો એવો પ્રશ્ન સીધો ઉપાડી શકાશે. કઈ જગ્યાએ? શૂન્યકાળ. અને સંવાદની સંસ્કૃતિ બેઝ પર અહીંયા એના પર વિચાર વિમર્શ કરી શકાશે, સરકાર પાસેનો જવાબ માંગી શકાય વગેરે મુદ્દાઓ તમને દેખવા મળશે. ચલો, પરિસ્થિતિને અહીંયા સ્ટોપ કરું છું. સરળ કીધું એ પ્રમાણે પૂર્વ સૂચના આપ્યા વિના કોઈ પણ મુદ્દા પર ચર્ચા અહીંયા શરૂ થાય છે, માટે નામકરણ શું કર્યું છે? શૂન્યકાળ રહેશે. ક્લિયર છે દરેકને? ચલો, હવે દોસ્તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ તમે ધ્યાને રાખશો દોસ્તો, ક્લાસ 3 ની એક્ઝામ સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, જુનિયર ક્લર્ક વગેરે માટે સારથી અંગેનો આપણો પ્લાનર કોર્સ ચાલી રહ્યો છે, જ્યાં તમને વિશેષતા ખ્યાલ છે, ડેલી બેઝિસ પર લેક્ચર લેવાય છે, પ્રોપરલી એક આયોજન હોય છે, ટેસ્ટ સિરીઝ પ્રોપરલી અહીંયા પ્લાન થયેલું આપણને દેખાશે, જે તમને વધુ ને વધુ મદદરૂપ થઈ શકશે. લેક્ચરમાં લીધેલા જે પણ ટોપિક છે એને લગતા ક્વેશ્ચન પણ ટેસ્ટની અંદર ત્યાં ઓલરેડી ચર્ચામાં લેવામાં આવે છે અને એ અંગે ટેસ્ટ પ્રોપરલી બનાવવામાં આવે છે. ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે પ્લાનર કોર્સ તમને દેખવા મળશે, પથદર્શક. એનો પૂરેપૂરો તમે લાભ લઈ શકો છો અને કહી શકાશે પ્રોપરલી ડેલી બેઝિસ પર ટેસ્ટ, ડેલી બેઝિસ પર જે રિવિઝન છે વગેરે બાબત આપણને અહીંયા દેખાશે. મંથલી ટેસ્ટ પણ અહીંયા આયોજિત થતા તમને દેખાશે, જે તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે. ખાસ ધ્યાન લેવાનું છે, કોઈ પણ પ્રકારની ક્વેરી છે આને લગતી તો તમે હેલ્પલાઇન નંબર અહીંયા નીચે આપેલા છે, એના પર તમે કોલ કરી શકો છો. ક્લિયર છે? તો ચલો, આજના સેશનને આપણે અહીંયા રાખીએ છીએ. પ્રીવિયસ યરના પેપર જ્યારે તમે દેખો ત્યારે સંસદને લગતા મહત્વના શબ્દો, સંસદની દૈનિક કાર્યવાહીના ક્વેશ્ચન જેટલું મેં ચલાવ્યું છે આના આધારિત તમને સમાધાન મળતા દેખવા મળશે. ક્લિયર છે? ચલો, મળીએ એક નવા સેશન સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.